ધારીમાં પટેલવાડી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સૂચન અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું। ધારી ખાતે તારીખ 27 એપ્રિલના રોજ પટેલવાડી ખાતે સંગઠન સૂચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સંગઠન સૂચન અભિયાન ચાલી રહ્યું છે। તે અંતર્ગત કોંગ્રેસ પક્ષના જિલ્લા તાલુકા શહેરના નવા પ્રમુખ બનાવવાના હોય તેમજ ધારી ખાંભા બગસરા વિધાનસભા સીટ અંતર્ગત અગત્યની કામગીરી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવાની હોય તે માટે સંગઠન સૂચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જ્યારે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજસ્થાન પ્રદેશ ઉપપ્રમુખ ડેલિગેટ જગદીશ જંગીરજી તેમજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્રવિજય ગોહિલ અને પૂર્વ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલાએ ખાસ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણી, કોંગ્રેસના જૂના કાર્યકર ડીબી ભરોલા તેમજ તાલુકામાં સક્રિય કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસની રણનીતિ મુજબ સંગઠન મજબૂત બનાવવા માટે નવી યોજનાઓ વિશે કાર્યકરોનો મત પણ લેવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની આભાર વિધિ રવિભાઈ હીરાભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। और मैं मानता हूं कि अगर सबके निजी स्वार्थ के साथ हम संगठन को बनाएंगे तो मुझे लगता है कि वो वाइब्रेंट ऑर्गेनाइजेशन बनेगा। और यही मेरी आपसे भी प्रार्थना है कि आप जिला का काम कोऑर्डिनेशन और प्रोग्राम दोनों का लोगे और तालुका कांग्रेस समिति चाहे दिल्ली से आदेश छूटे, गांधीनगर अहमदाबाद से छूटे या अमरेली से, सभी प्रोग्राम का पूरा लोड ब्लॉक पे आता है। तो ब्लॉक पे जिसकी जमीन है उसको आप ब्लॉक दे दीजिए। मुझे लग रहा है कि जो आप सोच लेके आए हैं राहुल जी का संदेश बटी हुई है और वो 80 करोड़ पंचायत कॉन्स्टिट्यूंसी 84 विलेज कितना दे रहे टोटल गांव 84 विलेज है। मेरी आप देश मीडिया हमें એટલે આપણે અત્યારે છે ને અત્યારે જે રજૂઆત હોય બધી ગ્લોબલ જાહેર પ્રતાપભાઈ, આજનું કાર્યક્રમ શું હતું તમારું? સંગઠન સૂચન રાહુલ ગાંધીના 2025નું વિઝન પ્રમાણે આ વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવવાનું છે। એના ભાગરૂપે જિલ્લા પરમાં એટલે કે વિધાનસભા ઉપર ગઈકાલે અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને આજે અહીંયાથી સાંજે લાઠી સંગઠનને મજબૂત બનાવી અને જમીન ઉપર કોંગ્રેસ ગામડાના એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કઈ રીતની લડી શકે એના ભાગરૂપે સંગઠનનો આ કાર્યક્રમ। ઓકે સર। मैं जगदीश सुंदर अमरेली जिला कांग्रेस के संगठन सदन अभियान के लिए ऑल इंडिया कांग्रेस कमेटी की तरफ से मैं अफजल मुझे लगाया गया है और हमारा मकसद कांग्रेस को अमरेली डिस्ट्रिक्ट में मजबूत करना और आने वाले चुनाव की तैयारी करना। आज धारी में क्या कार्यक्रम था सर? आज हमें यहाँ धारी विधानसभा क्षेत्र के सभी जो प्रमुख कार्यकर्ताओं से मैंने चर्चा करी है कि कैसे संगठन मजबूत हो, किस तरीके से संगठन की तैयारी करें, क्या संगठन में बदलाव होने चाहिए, किस तरीके से आने वाला जो चुनाव है वो चुनाव का मुकाबला करना है और वर्तमान सरकार की जो नाकामी है वो जनता को गांव तक ले जाने के लिए हमें क्या कार्यक्रम बनाने चाहिए उसके बारे में मैंने चर्चा करी कार्यकर्ताओं से।